નમો ભગવતે વાસુદેવાય. ઓમ 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 નમો ભગવતે વાસુદેવાય. હરે કૃષ્ણ. શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય 1 શ્લોક ક્રમાંક 28. અર્જુન ઉવાચ દ્રષ્ટ્વેમં સ્વજનમ કૃષ્ણ યુયુત્સું સમુપસ્થિતમ સિદન્તિ મમ ગાત્રાણિ મુખમ ચ પરિશુષ્યતિ. અર્જુન ઉવાચ દ્રષ્ટ્વેમં સ્વજનમ કૃષ્ણ યુયુત્સું સમુપસ્થિતમ સિદન્તિ મમ ગાત્રાણિ મુખમ ચ પરિશુષ્યતિ. અર્જુન ઉવાચ દ્રષ્ટ્વેમં સ્વજનમ કૃષ્ણ યુયુત્સું સમુપસ્થિતમ સિદન્તિ મમ ગાત્રાણિ મુખમ ચ પરિશુષ્યતિ. અર્જુન ઉવાચ અર્જુને કહ્યું, દ્રષ્ટ્વા જોઈને, ઇમમ આ બધા, સ્વજનમ સ્વજનોને, કૃષ્ણ હે કૃષ્ણ, યુયુત્સુમ યુદ્ધ કરવાની ઈચ્છાવાળા, સમુપસ્થિતમ ઉપસ્થિત, સિદંતિ ધ્રુજી રહ્યા છે, મમ મારા, ગાત્રાણી શરીરના અંગો, મુખમ મુખ, ચ પણ, પરિશુષ્યતિ સુકાઈ રહ્યું છે. અનુવાદ. અર્જુને કહ્યું, હે પ્રિય કૃષ્ણ, આ રીતે યુદ્ધ કરવાની ઈચ્છાવાળા મારા મિત્રો તથા સ્વજનોને મારી સામે ઉપસ્થિત થયેલા જોઈ મારા અંગો ધ્રુજવા લાગ્યા છે અને મારું મુખ પણ સુકાઈ રહ્યું છે. તાત્પર્ય. સાચી ભક્તિ ધરાવતા કોઈ પણ મનુષ્યમાં તેવા બધા જ સદ્ગુણો હોય છે જે પ્રભુ પરાયણ પુરુષો અથવા દેવોમાં જોવા મળે છે. જ્યારે અભક્ત તેની કેળવણી તથા સંસ્કારો દ્વારા ભૌતિક યોગ્યતાઓમાં ભલે ગમે તેટલો ઉન્નત હોય તો પણ તે આ ઈશ્વરીય ગુણોથી રહિત હોય છે. તેથી જેમણે અંદરોઅંદર યુદ્ધ કરવાનો નિર્ણય કર્યો હતો તે સ્વજનો, મિત્રો તથા સંબંધીઓને રણક્ષેત્ર પર જોતા જ અર્જુન તેમના પ્રત્યેની કરુણાથી વિહ્વળ થઈ ગયો. પોતાના સૈનિકોનો પ્રશ્ન હતો ત્યાં સુધી તેમના પ્રત્યે તે પ્રારંભથી જ સહાનુભૂતિ ધરાવતો હતો, પરંતુ સામા પક્ષના સૈનિકોનું આસન્ન મૃત્યુ જોઈને તેમની ઉપર પણ તેને કરુણાની લાગણી થતી હતી. તે આમ વિચારી રહ્યો હતો
ત્યારે તેના શરીરના અંગો ધ્રુજવા લાગ્યા, તેનું મુખ સુકાઈ ગયું. તે સૌનો યુદ્ધ કરવાનો ઉત્સાહ જોઈને તેને થોડું આશ્ચર્ય પણ થયું. વાસ્તવમાં અર્જુનના સમસ્ત જ્ઞાતિજનો, સમગ્ર સગા સંબંધીજનો તેની સાથે લડવા આવ્યા હતા. અર્જુન જેવો દયાળુ ભક્ત આ જોઈ વિહવળ થઈ ગયો. જોકે આનો અહીં ઉલ્લેખ થયો નથી, છતાં કલ્પના કરી શકાય કે તેના શરીરના અંગો ધ્રુજતા હતા તથા મુખ પણ સુકાઈ ગયું હતું. એટલું જ નહીં, પરંતુ તે કરુણાવશ થઈને રુદન પણ કરી રહ્યો હતો. અર્જુનમાં આવા લક્ષણો નબળાઈના કારણે નહોતા, પરંતુ તેના હૃદયની કોમળતાના કારણે હતા. કારણ કે ભગવાનના શુદ્ધ ભક્તનું એ વિશિષ્ટ લક્ષણ છે. તેથી કહેવામાં આવ્યું છે, યસ્યાસ્તિ ભક્તિર ભગવત અકિંચના સર્વે ગુણે તત્ર સમાસતે સુરા હરાવ ભક્તસ્ય કુતો મહદ ગુણા મનોરથે ના સતી ધાવતો બહી. જે મનુષ્ય પુરુષોત્તમ પરમેશ્વર પ્રત્યે અવિચળ ભક્તિ ધરાવે છે, તેનામાં બધા દૈવી સદ્ગુણો હોય છે. પરંતુ જે ભગવત ભક્ત નથી, તે માત્ર ભૌતિક પાત્રતા ધરાવે છે કે જેમનું બહુ મહત્ત્વ હોતું નથી. આનું કારણ એ છે કે તે માનસિક ભૂમિકા પર ભેમા કરે છે અને આંજી નાખતી માયાશક્તિ દ્વારા ચોક્કસ આકૃષ્ટ થાય છે. શ્રીમદ ભાગવતમ 5:18-12. શીલ પ્રભુપાદ કી. સ્વાગતમ ઉપસ્થિત સર્વ શ્રોતાગણ, વૈષ્ણવજન એવં મહાનુભાવોનો. શ્રીમદ ભગવદ્ ગીતા જે સ્વયં ભગવાન કૃષ્ણની વાણી છે, એટલા માટે ભગવાનથી અભિન્ન છે. અને એ ભગવદ્ ગીતાના આ પ્રારંભિક જે શ્લોકો છે, જેમાં કુરુક્ષેત્રની યુદ્ધભૂમિ ઉપર અર્જુન જ્યારે ભગવાનને આદેશ આપે છે કે મારા રથને બંને સેનાઓની મધ્યમાં સ્થિત કરો, અને અર્જુનના આદેશથી ભગવાન અર્જુનના રથને બંને સેનાઓની મધ્યમાં લઈ જાય છે. સામે જ્યારે જોયું અર્જુને કે પોતાના સ્વજનો છે, પોતાના પરિવારજનો છે, સંબંધી મિત્રો છે, તો એને જોઈને અર્જુનના મનમાં એક કરુણાનો ભાવ પ્રગટ થયો. અને એણે વિચાર કર્યો કે આ લોકો જે છે એનું મૃત્યુ થશે, અને આના મૃત્યુથી મને જે લાભ થવાનો છે, કદાચ રાજ્ય પ્રાપ્ત થાય, તો આવા રાજ્યનો કોઈ અર્થ નથી. અને આવું વિચાર કરી અને અર્જુન યુદ્ધ નહીં કરવા માટે જે દલીલો પ્રસ્તુત કરે છે, એનો આ પહેલો શ્લોક છે, પ્રારંભિક શ્લોક. કારણ કે અત્યાર સુધી તો અર્જુનનો મૂડ એવો હતો કે જોઈ લઉં બધાને કોની હારે લડવાનું છે, એનું બળ પરીક્ષણ કરી લઉં. પણ એક એવો ભાવ એના હૃદયમાં પ્રગટ થયો કે જ્યાં અર્જુન આ પોતાની કરુણાને છુપાવી ન શક્યા, અને જે હૃદયમાં ભાવ પ્રગટ થયો એનું લક્ષણ પ્રસ્તુત કરતા આ પ્રથમ શ્લોક અર્જુન બોલી રહ્યા છે. એટલા માટે અહીંયા પ્રારંભ થઈ રહ્યો છે અર્જુન ઉવાચ, અર્જુન બોલ્યા. તો અહીંયા અર્જુન એક સુંદર વાત કરે છે કે દ્રષ્ટેમમ સ્વજનમ કૃષ્ણ. એણે ભગવાનને કૃષ્ણ સંબોધન કર્યું છે આમાં, અને કીધું દ્રષ્ટેમમ. દ્રષ્ટવાનો અર્થ છે જોવું. ઇમમ મને આ બધા, કે જે આ બધા સ્વજનોને મેં જોયા. એ શા માટે અહીંયા આવ્યા છે? તો કે છે યુયુત્સુમ. યુદ્ધ કરવાની ઈચ્છાથી આ બધા અહીંયા ભેગા થયા છે, એકઠા થયા છે. તો જો યુયુત્સુ શબ્દ જે છે એ પ્રથમ પણ આનો પ્રયોગ થયો છે પહેલા શ્લોકમાં.
જ્યાં ધૃતરાષ્ટ્ર આ શબ્દનો પ્રયોગ કરે છે સંજયની સામે કે ધર્મ ક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેતાયુત્સવ મામકા પાંડવાશ્ચૈવ કિમ અકુર્વત સંજય. તો પહેલી વાર યુયુત્સુ શબ્દ ધૃતરાષ્ટ્રના મુખેથી નીકળ્યો, બીજી વખત યુયુત્સુ શબ્દ અર્જુનના મુખેથી નીકળ્યો. પણ જો બેયના ભાવમાં અંતર છે. ધૃતરાષ્ટ્રના મુખેથી જે નીકળ્યું છે એમાં મારા અને પારકાનો ભાવ છે. મામકા પાંડવાશ્ચૈવ કે આ મારા લોકો છે, આ બીજાના છે. અને અર્જુનના મનમાં જ્યારે યુત્સુ શબ્દ પ્રયોગ થયો છે તો એનો ભાવ છે કે જેટલા પણ લોકો છે આ કુરુક્ષેત્રમાં, જેટલા પણ લોકો યુદ્ધ કરવા માટે આવ્યા છે, બધા માટે એના માટે કરુણા ઉત્પન્ન થઈ ગઈ. પોતાના સૈનિકો માટે તો કરુણા હતી જ અર્જુનને કે બને ત્યાં સુધી આ લોકોનું મૃત્યુ ન થાય, આની હું સુરક્ષા કરું. પણ સામેના પક્ષના સૈનિકોને જોયા તો એના માટે પણ કરુણા થઈ કે આનું પણ મૃત્યુ થવું જોઈએ નહીં. તો બંને પક્ષ માટે અર્જુનના હૃદયમાં કરુણા ઉત્પન્ન થઈ. તો આ યુયુત્સુ શબ્દમાં અંતર છે બે જગ્યાએ. ધૃતરાષ્ટ્ર જે બોલ્યા છે એમાં ભેદ છે, મારાનો અને પારકાનો. અર્જુન જે બોલે છે એમાં મારા તારાનો કોઈ ભેદ નથી. સમસ્ત જીવાત્માઓ માટે એના હૃદયમાં કરુણા ઉત્પન્ન થઈ છે. તો અર્જુને જ્યારે આ સ્વજનોને જોયા તો અર્જુન આ વાત ભગવાનને કરી રહ્યા છે કે એને જોયા પછી એને શું રિએક્શન આવી રહ્યું છે. એને પરિસ્થિતિ બહુ ગંભીર છે. જુઓ, પોતાના સ્વજન સામે ઊભા છે, એનું જ આસન્ન મૃત્યુ અર્જુનને દેખાય છે કે આ લોકોનું મૃત્યુ થવાનું છે યુદ્ધમાં. તો આપણે આની કલ્પના ન કરી શકીએ કે એ શું પરિસ્થિતિ હશે અથવા અર્જુનની સ્થિતિ કેટલી ગંભીર હશે ત્યારે. પણ અર્જુન અહીંયા ભગવાનને પ્રથમ વાર કૃષ્ણ સંબોધન આપી રહ્યા છે. પહેલી વાર કૃષ્ણ કહે છે સ્વજનોને જોયા પછી. તો સૌથી પહેલા આપણે એ સમજીએ કે સ્વજન કોને કહેવાય. અત્યાર સુધી તો આપણે માનતા હતા, સ્વજન શબ્દનો પ્રયોગ પણ કરતા હતા. પણ સ્વજન, સ્વ માને સ્વયં, પોતે. જન એટલે વ્યક્તિ. એવા વ્યક્તિ જેને આપણે પોતાના માનતા હોય એને આપણે સ્વજન કહીએ. એને સ્વજન કહીએ છીએ જેમાં આપણો સંબંધ બનેલો હોય. તો સ્વજન બે પ્રકારના હોય. એક શરીરના સ્તર પર સ્વજન છે અને બીજા આત્માના સ્તર ઉપર સ્વજન છે. તો જો શરીરના સ્તર ઉપર જે સ્વજનો છે એ કોણ છે? તો જે એક જ પરિવારમાં ઉત્પન્ન થયા છે અથવા પારિવારિક સંબંધોથી જોડાયેલા છે, આ બધા શરીરના સ્વજનો છે. જેવી રીતે માતા પિતા, ભાઈ બહેન, મામા મામી, માસા માસી, ભાઈ ફુવા, જેટલા પણ સંબંધ આપણા પારિવારિક જોડાયેલા છે, તો આ આપણા સ્વજન છે શરીરના. શરીરથી એનો સંબંધ છે. અને આત્માના સ્તર ઉપર આપણે જ્યારે સંબંધ જોઈએ તો બધા જ સ્વજન છે. આ વિશ્વમાં જેટલા પણ જીવ છે આ બધા જ આપણા સ્વજન છે. કેવી રીતે? તો ભગવદ્ ગીતાના અધ્યાય 15 ભગવાન કહે છે મમૈવ અંશ જીવલોકે જીવભૂત સનાતન. મતલબ એક જ ભગવાનના આ બધા અંશ છે. મતલબ પિતા ભગવાન છે અને એના અંશ સ્વરૂપ જેટલા પણ જીવ આ સંસારમાં છે એ બધા ભગવાનના અંશ છે. તો એ સંબંધે બધા સ્વજન થયા. ભગવાનના જ અંશ છે એટલે બધા સ્વજન છે. પણ આ તત્વ આપણે જાણતા નથી અને થોડું ઘણું જાણતા હોય તો માનતા પણ નથી. ખબર હોય કે ભાઈ આત્માના સંબંધે બધા જ આપણે સ્નેહીજનો છીએ, સ્વજનો છીએ, પણ જ્ઞાન નથી એટલે નથી માનતા. અને અમુક વાર જ્ઞાન છે તો પણ માન્યામાં આવતું નથી કે ભાઈ આ બધા આપણા સ્વજન છે. હવે તમે વિચાર કરો કે કોઈ એક ગંદુ સ્થાન છે, જેવી રીતે ગટર છે, ત્યાં એક સુવર બેઠું છે.
તો આપણી અંદર જે આત્મા છે અને સુવરમાં જે આત્મા, આમાં કોઈ ભેદ છે? નથી. બે આત્મા છે ને, એનો મતલબ એ સુવર પણ આપણા સ્વજન છે, માનીએ છીએ? નથી માનતા. તો આત્માની દ્રષ્ટિએ જુઓ તો હરેક જગ્યાએ આ સંબંધ બનશે કે બધા જ જીવ સ્વજન છે, પણ આપણે માનતા નથી. અને આ શ્લોક નવા લોકો જે છે એને નહીં ખ્યાલ હોય, પણ જે લોકો ભક્તો છે એને તો ખબર છે ને, ગીતામાં કીધું છે ભગવાને કે બધા અંશ જે છે એ મારા છે, ભગવાન કહે છે. તો ભગવાનના સંબંધે આપણે બધા સ્વજન છીએ, તાત્વિક દ્રષ્ટિમાં સ્વજન છીએ આપણે. પણ આ સંબંધ જે છે એ એટલો સ્થિર નથી. આ વાત ક્યારે માન્યમાં આવે? જ્યારે કોઈ વ્યક્તિ ભજન કરતા કરતા બહુ ઊંચા સ્ટેજ ઉપર વયો જાય, બહુ ઊંચા સ્તર ઉપર હોય, ત્યારે એ લોકો આ પ્રમાણે જોતા હોય. વાસુદેવ સર્વમિતિ સ મહાત્મા સુદુર્લભ. ભગવાન કહે છે કે પ્રત્યેક સ્થાનમાં પરમાત્મા તત્વનો અનુભવ કરી અને આત્મતત્વના નાતે પોતાના સ્વજન માનતા હોય, આવા મહાપુરુષો બહુ ઓછા છે સંસારમાં. સામાન્ય લોકોમાં તો આ વિચારવું પણ સંભવ નથી. એટલા માટે જો શરીરના જે સ્વજન આપણે માનીએ છીએ ને, એમાં આપણો બહુ ઊંડો સંબંધ છે, એમાં આપણી આસક્તિ, આપણું એટેચમેન્ટ બહુ ઊંડું છે. કારણ કે એની સાથે વ્યવહાર થયા છે, એની સાથે આપણી લાગણીઓ જોડાયેલી છે, એની સાથે જ આપણે જીવનમાં પ્રત્યેક ક્ષણ વ્યતીત કરીએ છીએ. એટલે શરીરના સંબંધો બહુ ઊંડા છે. પણ આ આત્માનો સંબંધ જે છે ને, એ ભાગ્યે જ ક્યારેક સમજમાં આવે છે, ભાગ્યે જ. અને જો આનું ઉદાહરણ તમને આપું ને તો તમને બહુ વિચિત્ર લાગશે. સામાન્ય માણસની વાત છોડો, પશુની વાત, પક્ષીની તો બહુ દૂર છે. એક જ સંસ્થામાં બે ભક્તો હોય ને તોય નો એ પોતાના માનતા હોય એકબીજાને સ્વજન. આવું થાય કે નહીં? જે એક જ સંપ્રદાયમાં રહેવા વાળા લોકો હોય, એક જ જગ્યાએ ભજન કરતા હોય, તો એને સ્વજનનો ભાવ ન હોય. આવું બને છે કે નહીં? તો વિચાર કરો કે એ બહારના લોકોમાં એને સ્વજનનો ભાવ આવે. હવે મનુષ્યમાં નથી તો પશુઓમાં કેવી રીતે આવે? આ સંભવ નથી. શરીરના સંબંધમાં તમે જુઓ તો શરીરના સંબંધે ઘણા લક્ષણો મળે. ભાષા એક હોય, પિતાની ભાષા ગુજરાતી હોય તો પુત્રની ગુજરાતી થાય. દેખાવ હરખો હોય, ક્યારેક પિતા જેવો જ પુત્ર દેખાતો હોય. રીતિ રિવાજો સમાન હોય. જે પરિવારમાં, જે સમાજમાં જન્મ લીધો છે તો એના જે રીતિ રિવાજ હોય એને આપણે સ્વીકારતા હોય. આ બધું સમાન દેખાય. પણ જો આત્માની અંદર તો બધું જ સમાન છે. સ્વરૂપ, લક્ષણ, હરેક જીવાત્માઓ માટે સેમ સ્થિતિ છે. એ ચાહે હિન્દુ હોય, મુસ્લિમ હોય, ક્રિશ્ચન હોય કે કોઈ પણ ધર્મના માનતા હોય. પણ આત્માના ધર્મ જે છે એ આખા બ્રહ્માંડમાં બધા જ જીવો માટે એક સમાન છે. જ્યારે શરીરમાં આવું નથી. તમે જુઓ ચાઇના વાળાને જો ખબર પડી જાય આ આપણા નથી, એને મોઢું જોઈને ખબર પડી જાય આ આપણામાં નથી. પણ જો શરીર હટાવી દો તો આત્માના સ્તરે બધાનું સ્વરૂપ એક સમાન છે, બધાનો ધર્મ એક સમાન છે, બધાના લક્ષણ એક સમાન છે. કારણ કે બધાના પિતા એક છે, પરમપિતા ભગવાન એક છે. અને એટલા માટે આત્માનો જે સ્તર છે, આત્માના સ્તર ઉપર આ એકતા દેખાય, સમાનતા દેખાય છે. તો આ બે પ્રકારના આપણા સ્વજનો છે આ દુનિયામાં. એક શરીરના છે અને બીજા આત્માના છે. શરીરના સંબંધે પરિવાર બન્યા છે, સમાજ બન્યા છે, રાષ્ટ્રો બન્યા છે. અને આત્માના સંબંધે આખું બ્રહ્માંડ એક જ છે, બધા જીવાત્માઓ એક છે. તો જ્યાં સુધી આ જ્ઞાન આપણને પ્રાપ્ત ન હોય ત્યાં સુધી આપણી અંદર ચિંતા બનેલી રહે. ભગવદ્ ગીતાનો આજે પ્રથમ અધ્યાય છે, આનું નામ છે અર્જુન વિષાદ યોગ. તો વિષાદ, વિષાદ એટલે ચિંતા. અને ચિંતા કોને નથી યાદ? જો આ દુનિયામાં બધા લોકો ચિંતામાં છે, બધાને ટેન્શન છે કાંઈક ને કાંઈક, બધાની અંદર વિષાદ છે.
પણ ક્યારે આપણે વિચાર કર્યો છે કે આ વિષાદનું કારણ શું છે? આ ચિંતાનું કારણ શું છે? જ્યાં સુધી આત્માના સ્તર ઉપર વ્યવહાર નહીં કરીએ ત્યાં સુધી આ વિષાદ, આ ચિંતાઓ બનેલી રહેશે. શરીરના સ્તર ઉપર જ્યાં સુધી વ્યવહાર ચાલે છે ત્યાં સુધી આ બધી ચિંતા બનેલી રહેવાની છે. એ એટલા માટે છે કે આપણા અસલી સ્વજન કોણ છે એને આપણે જાણતા નથી. જેને જેને આપણે પોતાના સ્વજન કીધા છે એ તો આપણને છોડીને વયા ગયા છે, અને આપણે એક દિવસ કોઈને છોડીને વયા જશું. એવું નથી કે આપણા સ્વજન આપણને છોડી દે છે, આપણે પણ એક દિવસ એ પરિવારને છોડી દેવાના છે. અને એટલા માટે આવા જ્યારે વ્યવહારો શરીરના સંબંધે થાય ને તો દુઃખ લાગે છે. કોઈ પણ શરીરના સંબંધે માની લીધું આ મારું છે, અને જ્યારે એની હારે સંબંધ તૂટે એટલે દુઃખ લાગે. પણ આત્માના સંબંધે यदि જો વિચાર કરે તો દુઃખનો કોઈ પ્રશ્ન નથી. પણ અસલી સ્વજનનો જે પ્રશ્ન છે તો સમજો કે અસલી સ્વજન જે છે ને એ ભગવાન કૃષ્ણ છે. સ્વ માને સ્વયં, જન માને વ્યક્તિ. તો આપણા જેને કહી શકાય, પોતાના જેને કહી શકાય એ ભગવાન કૃષ્ણ છે. અને આ વાત આપણને દેખાતી નથી, આ વાત આપણે જોઈ નથી શકતા, અનુભવી નથી શકતા. અને એટલા માટે આપણે ચિંતામાં રહ્યા કરીએ છીએ, વિષાદમાં રહીએ છીએ, ટેન્શનમાં રહીએ છીએ. કારણ કે જે સ્વજન નથી એને સ્વજન માનીએ છીએ, અને જે વાસ્તવમાં સ્વજન છે આપણા એને આપણે સ્વજન માનતા નથી. જ્યારે ભગવાન આપણા સ્વજન છે આવું સ્વીકાર કરી લઈએ, આવું માની લઈએ ને, એટલે આ દુનિયામાં લગભગ ચિંતા છે ને એ ઓછી થઈ જાય, અથવા તો હાવ વહી જાય. ભગવાનને સ્વજન માની લ્યો તો આપણે નથી માનતા, પણ ભગવાન આપણને માને છે સ્વજન. એ ગીતામાં એને કહી દીધું, મમેવ અંશ, આ મારો અંશ છે અર્જુન. ભગવાન માને છે આ મારો છે, પણ આપણે નથી માનતા કે ભગવાન મારા છે. અને જ્યાં સુધી નહીં માનીએ ભગવાન મારા છે ત્યાં સુધી દુઃખ જવાનું નથી, ટેન્શન જવાનું નથી, આ વિષાદ જવાનો નથી. આ દુનિયામાં ચિંતાનું મોટામાં મોટું કારણ આ છે કે આપણા અસલી સ્વજન કોણ છે એની આપણને ખબર નથી. અસલી સ્વજન ભગવાન કૃષ્ણ છે. અને આ વાત મનમાં દ્રઢ કરવી જ રહી. જો આ બધી ચિંતાથી નીકળવું હોય તો શું કામ? તમે જો અર્જુનની અંદર વિષાદ ઉત્પન્ન થયો, કોના કારણે? સ્વજનોના કારણે. વાસ્તવિકતા એ છે કે એ સ્વજન વાસ્તવિક નથી, પણ અર્જુન માને છે. અર્જુનને દેખાતું નથી કોણ મારા છે કે કોણ મારું નથી. કેમ? જ્યારે એ રથ બે સેનાઓની વચ્ચે ગયો ને તો અર્જુનની દ્રષ્ટિ સીધી ગઈ એના સ્વજનો ઉપર, અને એને માની લીધું કે આ મારા છે, એટલે દુઃખ ચાલુ થઈ ગયું. દુઃખનું કારણ ખાલી બે જ શબ્દ છે. શ્રીમદ ભાગવતમાં ભગવાન ઋષભદેવ ભરત મહારાજને ઉપદેશ આપતા કહે છે, દુઃખના કારણ બે છે, મમ અને બીજું ન મમ. જ્યારે આપણે માની લઈએ મમ માને મારું, જ્યાં જ્યાં માનશું આ મારું છે એટલે દુઃખ ચાલુ થઈ જાય. અને એ દુઃખથી મુક્ત થવા માટે બીજો શબ્દ છે ન મમ, મારું નથી. આટલું જો સ્વીકારી લીધું એટલે ત્યાં દુઃખ પૂરું. અર્જુનને ઊંધું થઈ ગયું. અર્જુન રથ ઉપર છે, ભગવાન કૃષ્ણ રથ ચલાવી રહ્યા છે. અર્જુને સામે જોયું, એના સ્વજનો દેખાણા, લાગ્યું આ મારા છે. પણ એની હાવ નજીક આગળ ભગવાન હતા, તો એ ભગવાનને જોઈને અર્જુનને ન લાગ્યું કે આ મારા છે. અને નહીં દેખાય કૃષ્ણ. ક્યાં સુધી? જ્યાં સુધી દ્રષ્ટિ સંસાર બાજુ છે ત્યાં સુધી ભગવાન બાજુ ક્યારેય જાતી નથી. એ ઘણા લોકોને આપણે કહીએ છીએ ભજન કરો ને, તો કે ના ના અમારે કેટલું કામ છે એ ખબર તમને, અમારે ભજન કરવું છે, અમારે ભગવાનનું નામ લેવું છે. પણ એ કે અમારું કામ તમને ન ખબર હોય, એટલે આપણને એમ થાય આ કંઈક બીજા લોકમાંથી આવ્યો લાગે છે. જે કામ માટે થઈને ભગવાનને આપણે બાયપાસ કરીએ છીએ ને, સાઈડ કરીએ છીએ, એ કામ મૃત્યુ સમયે આપણને શું કામ લાગવાનું છે? આ દુનિયામાં જેટલા જેટલા કામ આપણે કરીએ છીએ અને એવું માનીએ છીએ કે નહીં આ ઇમ્પોર્ટન્ટ કામ છે, આ વધારે મહત્વનું છે, એટલે મારે ભજન નથી કરવું.
તમે એ વિચાર કરો કે એ કામનો મૃત્યુ સમયે તમને શું લાભ મળવાનો નથી. પણ તોય આપણે એ ભ્રમમાંથી બહાર નથી નીકળતા કે નહીં નહીં મારું કામ બસ એ મારું આવી ગયું એટલે ટેન્શન છે. ચિંતાનું આ કારણ છે. હવે ન મમમાં જો આવી જાઓ કે મારું નથી તો ચિંતાનું કોઈ કારણ નથી. તો અર્જુનને આ થયું. અર્જુનને શરીરના સ્વજન દેખાણા, પણ જે આત્માના સ્વજન ભગવાન એની એકદમ નિકટ છે તો એ ન દેખાણા. બસ અંતર આટલું છે. આપણે જ્યારે જોઈને કે સંસારમાં ને સમાજમાં આપણા સ્નેહીજનો જ્યારે નજીક આવે ને દુઃખ એટલે જ આવે છે. એવું નહોતું કે અર્જુનને દુઃખ આપવાવાળા એના હગા છે, આપણને દુઃખ આપણા હગા જ આપે છે. થોડુંક સાંભળવામાં તમને વિચિત્ર લાગશે, પણ રિયાલિટી આ છે કે આપણને દુઃખ આપે જ કોણ? આપણા જેને કીધા છે એ જ ને. પાકિસ્તાન વાળા દુઃખી કરવા આવે એ ક્યાં બિચારા બેઠા છે ક્યાંય ઠેઠ ને. આપણું અસલી દુઃખ જે નજીક છે આપણી બાજુમાં એ છે. થોડું કંઈક કરો તો મોઢું બગડી જાય. આપણે પૂછવી ત્યારે જ કે પાછા શું થયું જ ભાઈ? એ કે તમે આ કર્યું ને અમને ગમ્યું નથી. કેટલાને પ્રસન્ન કરો તમે? કારણ કે એકને મનાવો તો બીજું બેઠો જ હોય, બીજાને મનાવો ત્રીજો બેઠો હોય. કારણ અસલી સ્વજનને જાણતા નથી. હવે ભગવાનની સેવા ભક્તિ આપણે જે કાંઈ કરીએ છીએ, ભલે થોડું જેવું આપણને આવડતું હોય એવું કરીએ છીએ, પણ એ કોઈ દી નારાજ થયા કે આ તું આજ આરતી બરાબર કરતો નથી? કોઈ દી કીધું ભગવાને? નહીં. તમે જે કરો એ ભગવાન કે કંઈક કરો મારા માટે. તો આપણા દુઃખનું કારણ પણ આ સ્નેહ છે જે પારિવારિક સંબંધોમાં બન્યો છે, અને આપણે માનીએ છીએ કે આ મારા છે એટલે ત્યાંથી તો દુઃખ આવવાનું છે. અને આનાથી મુક્ત થવા માટે જે થોડું ઘણું પણ જ્ઞાન રાખે છે એ લોકો શું કહે છે કે આ બધા મારા છે પણ કૃષ્ણના સંબંધે, ભગવાનના અંશ છે ને એટલા માટે એ મારા પણ સ્વજન છે. તો જો ભાવ બદલાશે, ભાવ બદલાય એટલે વિચાર બદલાય, અને વિચાર બદલાશે એટલે દુઃખ નહીં હોય. આ દુઃખનું કારણ જે છે ને એ આસક્તિ છે, એટેચમેન્ટ, જે અર્જુનને એના સ્વજનોમાં છે. અને એટલા માટે જેવા એ સ્વજનને જોયા અર્જુનમાં વિષાદ ઉત્પન્ન થઈ ગયો. થોડી વાર માટે અર્જુન ભૂલી ગયા છે ભગવાનને. જો અર્જુન પહેલેથી જ ભક્ત છે અને એટલે તો એનો રથ સ્વયં ભગવાન ચલાવે છે. પણ થોડી વાર માટે અર્જુનને એ ભૂલાઈ ગયું કે કૃષ્ણ મારા છે, એટલે એને દુઃખ આવ્યું. ભગવદ્ ગીતા સાંભળી અર્જુનનું દુઃખ દૂર થઈ ગયું. આપણી અંદર પણ દુઃખ એ છે, સ્નેહીજનો સ્વજનો મારા છે એટલે દુઃખ છે, પણ આપણે છતાં માનવા તૈયાર નથી કે કૃષ્ણ મારા છે, આ મારા સાચા સ્નેહીજન છે, સ્વજન છે. આપણે આ સ્વીકાર જ નથી કરતા. વિચાર કરો, આ દુનિયામાં કેટલું ટેન્શન, કેટલી ચિંતા, કેટલું દુઃખ અનુભવીએ છીએ જીવનમાં આપણે, છતાં આપણે ક્યારેય હૃદયથી એવું નથી માનતા કે ભગવાન મારા છે. માનીએ છીએ? નથી માનતા. તો કૃષ્ણ શબ્દ અર્જુન પ્રયોગ કરી રહ્યા છે. તો કૃષ્ણનો અર્થ છે જે બધાને પોતાની બાજુ આકર્ષિત કરે, એને કહેવામાં આવે છે કૃષ્ણ. જો ભગવાનના જે નામ છે ને એ કોઈ આપેલા નથી. આપણા નામ આપણે ફઈ પાડે, કોઈ મહારાજ હોય તો એ પાડતા હોય. આપણે આ દુનિયામાં આવીને પછી આપણું નામ મળે. જ્યારે ભગવાનમાં એવું નથી. ભગવાનમાં એ ગુણ પહેલેથી છે વિદ્યમાન, પણ જ્યારે એ પ્રગટ થાય ને ત્યારે લોકો એને નામ આપે. જેવી રીતે માની લો કોઈ વ્યક્તિ બહુ મોટો બિઝનેસમેન હોય અને એ ક્યાંક આવે તો આપણે એને કહીએ કે જો આ બહુ મોટા ઉદ્યોગપતિ છે. તો તમે એને ઉદ્યોગપતિ કહો એ પહેલાં એ તો ઉદ્યોગપતિ છે જ. એમ આપણે જ્યારે કૃષ્ણને કૃષ્ણ કહીએ નહીં પહેલાં, પણ કૃષ્ણ તો કૃષ્ણ સર્વાકર્ષક, જે બધાને પોતાની બાજુ આકર્ષિત કરે એને કહેવામાં આવે છે કૃષ્ણ. તો અર્જુન જે કૃષ્ણ શબ્દ પ્રયોગ કરે છે તો એનો અર્થ એ છે કે જે બધાને પોતાની બાજુ આકર્ષિત કરે, એટ્રેક્ટ કરે છે. તો જ્યાં સુધી ભગવાનમાં આકર્ષણ ન થાય ત્યાં સુધી આકર્ષણ સંસારમાં રહે છે.
આ દુનિયામાં બધું આપણને સારું લાગે, બધી જ વસ્તુઓ સુખ આપવા વાળી લાગે. ક્યાં સુધી? જ્યાં સુધી કૃષ્ણ આપણને આકર્ષિત કરતા નથી. અને કૃષ્ણમાં આપણું આકર્ષણ નથી, આ જ વિષાદનું મોટામાં મોટું કારણ છે. ભગવાનમાં આકર્ષણ નથી, અને ભગવાનમાં નથી એટલે વિષાદ આવવાનો છે. ઘણા બધા લોકો આ વિષાદ યોગમાં જ સ્થિત છે અત્યારે, ચિંતા ને દુઃખમાં. કારણ કે વચમાં ઊભા છે. શું કરવું? આ બાજુ સંસાર છે, આ બાજુ ભગવાન છે, કઈ બાજુ જવું? અર્જુન જ મધ્યમાં નથી, બધા જ મધ્યમાં છે. બધાનો જ રથ ભગવાને મધ્યમાં લાવીને મૂકી દીધો છે. હવે જાવું કઈ બાજુ એ નક્કી થતું નથી. ક્યારેક ક્યારેક થોડાક ભક્તિ બાજુ વયા જાય તો કે હા આનંદ છે, મજા આવે એવું છે. વળી પાછું થોડીક બેટરી ડાઉન થાય ને તો પાછા સંસાર બાજુ વયા જાય તો એમ થાય થોડાક દી મજા આવી, પછી એમ થયું હવે દુઃખ વધ્યું, હવે ચિંતા વધી, તો કે ભાગો, આમ ભાગો પાછા. એટલે આમથી આમ, આમથી આમ નક્કી નથી થતું કઈ બાજુ રહેવું, આ બાજુ જવું છે કે આ બાજુ જવું છે. મતલબ સંસાર જોતો છે કે ભગવાન જોઈએ છે. અને એટલે ક્યારેક ક્યારેક આનંદમાં હોય, ક્યારેક ભક્તોનો સંગ મળી જાય, ક્યારેક કથા મળી જાય, ક્યારેક કીર્તન મળે તો આમ ખુશ, આપણને એમ થાય કે બસ આ ભજન ક્યારેય નહીં છોડે. અને વળી પાછું ક્યારે નીકળી જાય ખબર ન પડે, હે ને? પાછો વિષાદમાં આવ્યો જાય. જ્યારે સંસારના સંપર્કમાં હોય તો એટલા દુઃખી હોય, એટલા દુઃખી હોય. આપણે એને પૂછીએ શું થયું છે, એ કે વાત જવા દો. વાત જવા દો એમ કહો એટલે સમજી લો બહુ ટેન્શનમાં છે. આપણો ગુજરાતી ડાયલોગ છે કે વાત જ જવા દો તમે, મતલબ પૂરેપૂરો ચિંતામાં છે વ્યક્તિ. તો ચિંતા રહેશે. જ્યાં સુધી કૃષ્ણનું ચિંતન નહીં થાય ત્યાં સુધી ચિંતાઓ બનેલી રહેવાની છે. તો હવે એક પ્રશ્ન એ છે કે કૃષ્ણ બધાને પોતાની બાજુ આકર્ષિત કરે છે, તો આ આકર્ષણ શક્તિ ભગવાનમાં કેવી રીતે પ્રાપ્ત છે? આકર્ષણ શક્તિ કૃષ્ણમાં કેમ છે? આ તમે વ્યાખ્યાઓ પ્રભુપાદજીની બુક્સમાં વાંચી હશે કે કૃષ્ણ એટલે સર્વાકર્ષક. પણ એક પ્રશ્ન થાય ને કે કૃષ્ણમાં આ શક્તિ કેવી રીતે વિદ્યમાન છે બધાને પોતાની બાજુ એટ્રેક્ટ કરવાની? તો એનું કારણ છે રસ. અને એટલા માટે વેદોની અંદર ભગવાનને કહેવામાં આવ્યું છે રસો વૈ સહ, જે રસ સ્વરૂપ છે. અથવા ક્યાંક ક્યાંક કૃષ્ણને આપણે કહીએ છીએ રસરાજ, સર્વ રસોના જે રાજા છે. અથવા તો રસખાન, બધા રસની જે ખાણ છે, જ્યાંથી બધા રસ ઉત્પન્ન થયા છે, રસખાન કૃષ્ણ છે. સીધા ઉદાહરણથી સમજો કે આપણને બધાને પ્રસાદમાં રસ છે. પ્રસાદમાં આકર્ષણ છે ને. આપણે પ્રસાદનું નામ પડે તો આમાં લગભગ કોઈને આકર્ષણ ન હોય એવું બને નહીં. પ્રસાદમાં બધાને આકર્ષણ છે. શું કામ? એમાં રસ છે. તો એવી રીતે કૃષ્ણમાં પણ એટ્રેક્શન છે, કારણ કે એમાં રસ છે. એ રસરાજ છે. અને ભગવાને પોતાની અનેક લીલાઓની અંદર અલગ અલગ પ્રકારના જે રસ છે એનું આસ્વાદન બધાને કરાવ્યું છે ભગવાને. તો તમે જો શ્રીમદ ભાગવતના દશમ સ્કંદના પ્રારંભમાં ભગવાનની જે બાળ લીલાઓ છે એમાં એક શકટ ભંજન લીલા છે. એક અસુર હતો જે વાયુ સ્વરૂપ હતો ને ગાડામાં આવીને બેઠો. શકટ એટલે ગાડું, ગાડામાં બેઠો. અને ભગવાન કૃષ્ણ, યશોદાજીએ જોયું કે એટલી વ્યસ્તતા છે ઉત્સવમાં, તો ભગવાન એને એ જે હતું એનું પારણું એ ગાડાની નીચે મૂકી દીધું. એટલે એમ કે અહીંયા સેફ છે, અહીંયા કાંઈ વાંધો નહીં આવે. હવે ગાડાની નીચે એ પારણું મૂક્યું તો ભગવાને લાત મારી એટલે ગાડું હવામાં ઉછળ્યું, નીચે પડ્યું અને એ જે શકટાસુર હતો એનો વધ થઈ ગયો. તો આના ઘણા કારણો છે કે એ અસુરનો ઉદ્ધાર કરવાનો હતો અને બીજા પણ અન્ય ભાવો આચાર્યોએ આપ્યા. પણ મૂળ વાત તો એ છે કે ગાડાની અંદર જે કાંઈ પાત્રો હતા, સુખદેવજી કહે છે એમાં રસ હતો, ગોરસ. જે પાત્રો હતા ને એ રસથી ભરેલા હતા. અને ભગવાન કૃષ્ણ હતા ગાડાની નીચે. તો ભગવાને વિચાર કર્યો કે રસરાજ તો હું છું, તો મારી ઉપર કોઈ રસ રહે તો
તો સંભવ નથી, ઉલાડી નાખ્યું ભગવાને. કારણ કે રસોના રાજા છે ને ભગવાન, તો બીજો રસ ભગવાન કે મારી ઉપર શું કામ રહે? આ એક સંકેત છે એ લીલામાં. પણ જો એક જ લીલાની અંદર ભગવાને 10 રસ પ્રગટ કર્યા છે. મથુરા લીલામાં ભગવાન શ્રી કૃષ્ણ જ્યારે મથુરા ગયા તો મથુરાની અંદર ભગવાને આ 10 રસ એનું આસ્વાદનની મથુરાના જે લોકો છે, મથુરામાં રહેવાવાળા જેટલા પણ લોકો હતા, આ બધાને આનું આસ્વાદન ભગવાને કરાવ્યું. તો સૌથી પહેલા એક રસ છે જેનું નામ છે રૌદ્ર રસ. રૌદ્ર રસ એટલે વીર રસ. તો ભગવાન કૃષ્ણ જ્યારે કંસના એ અખાડામાં એન્ટર થયા તો કંસે નક્કી કર્યું હતું કે 5 પહેલવાન મોટા મલ્લ જે છે એ ત્યાં ઊભા રાખ્યા. ચાણૂર, મુષ્ટિક, તમે આ બેના નામ જાણતા છો. 5 હતા ત્યાં. ત્રીજો હતો કૂટ, ચોથો શલ અને 5મો તોશલ. આ 5 મલ્લ જે હતા એને ત્યાં રાખ્યા કે ભાઈ આ કૃષ્ણ બલરામભાઈ અંદર એન્ટર થાય એટલે એ સાથે જ આ 5 મલ્લ મળીને એને મારી નાખે. કારણ કે ભગવાનની વાત જાણતા હતા કે મારી અંદર બધા જ રસ છે, મારી સુંદરતા જે છે એનાથી આવડા તો એટ્રેક્ટ થાય એમ નથી. કારણ કે અસુર ભાવમાં જે છે એને ભગવાનની સુંદરતા નહીં આકર્ષિત કરીએ, તો એ સુંદરતાથી એટ્રેક્ટ થાય એમ નહોતા, એટલે ભગવાને એને રૌદ્ર રસમાં નાખ્યા. કૃષ્ણ બલરામ જેવા એન્ટર થયા તો એ 5 મલ્લ જે છે એને જોયું, એને વીર રસમાં ભગવાનનું દર્શન થયું. તો એણે જોયું કે આ 2 બાળકો જે છે ને એ વજ્રની સમાન છે. રહેતા હતા વ્રજમાં, પણ આને દેખાણા કેવા? વજ્ર. વ્રજ અને વજ્રમાં અંતર છે. વ્રજ એટલે જ્યાં ભગવાન રહે છે, વજ્રમાં ને ઇન્દ્રનું અસ્ત્ર છે. તો વજ્રની સમાન એને દેખાણા. અને આ લોકો તો હતા પથ્થર જેવા, પહેલવાન જે હતા એ જેવો. બહુ સુંદર ઉપમા છે. ભગવાનની ઉપમા આપી છે વજ્રની સાથે અને ઓલા પહેલવાનની ઉપમા આપી છે પથ્થર સાથે. તો વજ્ર અને પથ્થર બે ભટકાય, બેની અંદર યુદ્ધ થાય તો કોણ ભાંગવાનું છે? પથ્થર. કારણ કે વજ્ર સૌથી કઠિન વસ્તુ છે. તો ભગવાન વજ્રની સમાન હતા અને આ લોકો પથ્થર જેવા હતા. તો એને મનમાં આનંદ થયો કે આપણે આને માનતા હતા કે આવડા બાળકો છે, પણ આ તો વાસ્તવમાં કંઈક પહેલવાન લાગે છે અને આની હારે કુસ્તી લડવામાં આનંદ આવશે, એવું એ 5 વિચાર કરતા હતા ઊભા ઊભા. અને અંદરો અંદર જોતા હતા એ કે જો આમાં જે કૃષ્ણ છે ને એની હારે હું લડીશ. કેમ? તો કે એ મારી હારે યુદ્ધ કરે એવો છે. તો બીજાએ કીધું જો બલરામ જે છે ને એની હારે હું લડીશ. કેમ? તો કે એ મારા લેવલનો યોદ્ધા છે. તો આવી રીતે અંદરો અંદર ડિસ્કશન કરતા હતા 5, કોણ કોની હારે લડાઈ કરશે. તો આ લોકોને ભગવાન રૌદ્ર સ્વરૂપમાં દેખાણા, કારણ કે એનો ભાવ એ હતો. હવે જો ભગવાનની અંદર રસ તો બધા વિદ્યમાન છે, પણ એનું આસ્વાદન કેવી રીતે થાય? તો ગોસ્વામી તુલસીદાસજી એક બહુ સુંદર વાત કહે છે કે જાકી રહી ભાવના જૈસી પ્રભુ મૂરત દેખી તહ તૈસી. જેવો જેવો વ્યક્તિનો ભાવ હોય ને એવું એવું એને ભગવાનનું દર્શન થાય, એવા ભગવાન દેખાય. કારણ કે આપણે સમજ્યા કે કૃષ્ણ સર્વાકર્ષક છે, તો પછી એક પ્રશ્ન થાય ને, બધાને કેમ એટ્રેક્શન નથી થતું ભગવાનમાં? સર્વાકર્ષક છે, બધાને જો આકર્ષિત કરી શકતા હોય તો આપણું ચિત્ત હજી સુધી ભગવાનમાં આકર્ષિત થયું જ નથી. પણ જેવો ભાવ એવું એટ્રેક્શન થશે. તો આનો ભાવ હતો લડવાનો, તો એને રૌદ્ર રસનું આસ્વાદન ભગવાને કરાવ્યું, એને રૌદ્ર રસમાં નાખ્યા. જો આને યાદ રાખજો તમે કયા કયા રસ છે એ, કારણ કે આપણને ખબર જ ન હોય તો પછી એમ થાય કે એ હશે કાંઈક. હવે એવું થાય ને. તો એક રસ છે રૌદ્ર. રૌદ્ર એટલે જેમાં થોડું રુદ્ર રૂપ દેખાય ભગવાન, જેમાં વીર રસનું આસ્વાદન ભગવાન કરે છે. તો આ એક રસ છે. બીજો છે અદ્ભુત રસ.
અદ્ભુત રસનું આસ્વાદન થયું મથુરાની અંદર જે લોકો હતા એને. હજુ કૃષ્ણ બલરામ પહેલી વાર મથુરા આવ્યા છે, તો મથુરાના જે લોકો હતા એ કૃષ્ણ બલરામને જોવા માટે આવ્યા, એ રાજમાર્ગો ઉપર નીકળ્યા, અને નીકળ્યા તો એ બધા લોકોએ અદ્ભુત રસનો અનુભવ કર્યો. હવે જો અદ્ભુત રસ શું છે? તમે કોઈ વસ્તુ પહેલી વાર જોવો એટલે અદ્ભુત લાગે ને. માની લો તમે ક્યારેય ક્યાંય બહાર ન ગયા હોય ને પહેલી જ વાર તમને કોઈક વિદેશ લઈ જાય તો તમને અદ્ભુત રસની અનુભૂતિ થાય કે ઓહો આવું થઈ જાય ને, આ અદ્ભુત રસ. તો મથુરાવાસીઓએ જ્યારે કૃષ્ણ બલરામને જોયા તો એને થયું કે ઓહો આવા બાળકો આપણે પેઢીઓમાં ક્યારેય નથી જોયા કોઈ. આ બે જે આવ્યા છે અને શું જોયું છે તો બોલે એની ચાલ. ભગવાન કૃષ્ણ બલરામને એના ગોપ સખાઓ જે રીતે ચાલતા હતા તો આ જોઈને મથુરાવાસીઓ તો બસ ખાલી એને જોતા જ રહ્યા. જાતા હતા બધા ધનુષ યજ્ઞ જોવા માટે અને આવી ગયા કૃષ્ણ બલરામને જોવા માટે. તો એની અને એના વસ્ત્ર, આ લોકોએ એવા અદ્ભુત વસ્ત્ર પહેર્યા હતા કે બધા એના વસ્ત્રને જોતા જ રહી ગયા. એ કે આવા વસ્ત્ર ક્યારેય આપણે જોયા નથી, એવા અદ્ભુત વસ્ત્ર છે. અને આ રીતે ભગવાનની હરેક વાત એને અદ્ભુત મંડી લાગવા. ભગવાને એમાં અદ્ભુત રસ ઉત્પન્ન કરી અને એ મથુરાવાસીઓને અદ્ભુત રસમાં નાખી દીધા. અને એ જોતા કે આવા બાળકો તો ક્યારેય આપણે જોયા જ નથી. તો આ રીતે એ અદ્ભુત રસનું આસ્વાદન કરાવ્યું ભગવાને એને, આ દ્વિતીય રસ મથુરાવાસીઓને. ત્રીજો છે શૃંગાર રસ. શૃંગાર રસ જે છે, શૃંગાર રસ એટલે જે પ્રેમી અને પ્રેમિકાની વચ્ચેનો જે ભાવ છે એને શૃંગાર રસ કહે છે. તો મથુરાની જે યુવતીઓ હતી એણે કૃષ્ણ બલરામને જોયા તો એને સાક્ષાત કામદેવની સમાન લાગ્યા. અને એ કૃષ્ણ બલરામને જોતા જોતા એની અંદર આ શૃંગાર રસ એવો પ્રગટ કર્યો ભગવાને કે ભગવાનના કોઈ એક અંગને જોવે તો દ્રષ્ટિ એમાં સ્થિર થઈ જાય. માની લો ભગવાનની આંખ જોવે તો આંખમાં દ્રષ્ટિ સ્થિર, કોઈ ભગવાનના હોઠ જોવે તો એમાં દ્રષ્ટિ સ્થિર, કોઈ ભગવાનના વાળ જોવે તો એમાં દ્રષ્ટિ સ્થિર. અને આંખોની અંદર આપસમાં દ્વંદ્વ થઈ ગયો કે ભગવાનના કયા અંગને જોવું અને કયું અંગ જવા દેવું. તો મનમાં એક પીડા મંડી થવા કે એક અંગને જો જોશું તો બીજું રહી જાય અને બીજું જોવા જાય તો ત્રીજું રહી જાય છે. તો એકેય અંગને જોતા તૃપ્તિ નથી થતી, અતૃપ્ત છે આ મથુરાની જે યુવતીઓ છે. અને એને જોયા જ કરે છે કે આ લોકો વૃંદાવનથી આવ્યા છે. અને એ ગોપીઓનું શું સૌભાગ્ય હશે કે જે રાત દિવસ આ કૃષ્ણ બલરામને જોયા કરે છે. અહીંયા તો જો હરીફાઈ થઈ ગઈ એને જોવામાં કે કયા અંગને જોવું ને કયા અંગને છોડવું. તો મથુરાવાસીઓનું આ અદ્ભુત આવું સુંદર જે ભાવનું આસ્વાદન છે, તો આને આપણે સમજી શકીએ કે આજના સમયમાં લોકો સ્ટ્રેસમાં હોય, સ્ટ્રેસ વધારે હોય તો એની સ્થિતિ આવી જ હોય સેમ. કેમ? કારણ કે સ્ટ્રેસમાં હોય ને એને ઘણા બધા પ્રોબ્લેમ હોય, એટલે એ વિચાર કરતા હોય કે કયા પ્રોબ્લેમને પહેલા જોવો, એને એ સમસ્યા હોય. અને અહીંયા મથુરાની યુવતીની એ સમસ્યાઓ હતી કે ભગવાનના કયા અંગને પહેલા જોવું. આંખોને પહેલા જોવી, નાકને પહેલા જોવું, કાનને પહેલા જોવા, મુખને પહેલા જોવું, શું પહેલા જોવું ને શું પછી જોવું, ન્યાય કન્ફ્યુઝ છે આજના સ્ટ્રેસ વાળાની જેમ. એને સ્ટ્રેસ થઈ ગયો અંગોને જોવામાં. તો આ છે શૃંગાર રસ કે ભગવાનના શૃંગારને, ભગવાનના રૂપને જોઈ અને એમાં આકર્ષણ જે થવું અને એ જે રસનું આસ્વાદન થાય એ શૃંગાર રસ છે. ચોથો છે હાસ્ય રસ. આ રસ ભગવાને કોને આસ્વાદન કરાવ્યો મથુરામાં? તમે લીલા તો સાંભળી છે ને ભગવાનની. હાસ્ય રસ કોને આસ્વાદન કરાવ્યું ભગવાને? તો એના જે સખા હતા સાથે, જે વૃંદાવનથી જ આવ્યા છે, એ સખા જે હતા એને ભગવાને હાસ્ય રસમાં સિદ્ધ કર્યા. તો એક પ્રશ્ન થાય ને કે આ સખાઓ શું કામ હસતા હતા? એ એટલા માટે હસતા હતા કૃષ્ણને જોઈને. એ કે આ મથુરાવાળા ગાંડા થઈ ગયા લાગે છે,
આને જોઈ જોઈને એ લોકો આટલા બધા સ્તબ્ધ થાય છે, આટલા આશ્ચર્યમાં છે. આમાં છે હું ઈ કે, કારણ કે એ તો બધા હારે રમવાવાળા હતા. એ કે આ રોજ અમે આની પાસેથી દાવ લઈએ છીએ રમતા રમતા, અને આ જો આ મથુરાવાળા આશ્ચર્ય કરે છે આમાં. હવે જો બે મિત્રો હારે રહેતા હોય અને પછી એ કોઈક એવી જગ્યાએ જાય જ્યાં એના મિત્રનું બહુ સન્માન હોય, તો એટલે હારે જે હોય નિયમ થાય કે આનું આટલું બધું હું કામ સન્માન કરતા હશે લોકો. આ અમારી હારે હોય, અમને ખબર છે આ કેવો છે. આવું થાય છે ને સંસારમાં, આવો વ્યવહાર થતો હોય. તો ઓલા મથુરામાં જે સખાઓ હતા ને એને એમ જ થયું એ કે આની ખોટી વેલ્યુ છે આટલી બધી અહીંયા. આ લોકો સમજતા નથી કે આને તો અમે રોજ મારીએ છીએ ત્યાં વૃંદાવનમાં, અને અહીંયા જુઓ લોકો આને એટલો બધો ઉપર ચડાવી રહ્યા છે, આને જોઈને આટલું આશ્ચર્ય કરી રહ્યા છે. એટલા માટે એ લોકો હસતા હતા. અને મથુરાવાસીઓનું જે વિસ્મય છે ભગવાન કૃષ્ણ બલરામને જોઈને, એટલે આ સખાઓને હસવું આવે છે. અને મથુરાવાસીઓ જાણતા નથી કે આ બધા આપણને જોઈને હસે છે. એને તો બિચારાને એમ જ હતું કે આપણે તો કૃષ્ણ બલરામને જોવા છે. તો આ બાજુ આ સખા મનમાં વિચાર કરતા હતા, જેવી રીતે કવિરાજ ગોસ્વામી કહે છે કૃષ્ણ માટે, એને તુમી કોણ બડ લોક તુમી આમી સમ. બંગલા ભાષામાં લખ્યું, કૃષ્ણને કહે તું કોણ મોટો વ્યક્તિ છો, તું ને અમે બે હરખા છીએ. આ તો મથુરામાં તારો એટલો પાવર છે, તું વૃંદાવન આવી તો પછી અમે બતાવી અમે કોણ છીએ. કારણ કે બ્રજના સખાઓ પોતાના ભાવમાં છે. તો એ આ રીતે આ મથુરાવાસીઓના વિસ્મયને જોઈ અને એ સખાઓ જે છે એ હાસ્ય રસ ભગવાને એમાં ઉત્પન્ન કર્યો. તો એ લોકો હસી રહ્યા છે ભગવાન ઉપર. પાંચમો છે વીર રસ. વીર રસનું આસ્વાદન કરાવ્યું. ત્યાં ઉપસ્થિત જે આમંત્રિત રાજાઓ હતા, કંસે એ જે સભા બોલાવી હતી, આ સભાની અંદર ઘણા બધા રાજાઓને ઇન્વાઇટ કરેલા એમણે. અને એ બધા રાજાઓને ખબર હતી કે ગોકુળથી વૃંદાવનથી જે બે બાળકો કૃષ્ણ અને બલરામને કંસે બોલાવ્યા છે, અને કંસે એને મારવા માટેની યોજના પણ બનાવી છે. આ બધા રાજાઓને ખબર છે. તો જ્યારે કૃષ્ણ બલરામની એન્ટ્રી થઈ તો એણે જોયું કે આ બંને બાળકોને કોઈ ભય નથી. રાજાઓને એ પણ ખબર હતી કે આ બંનેને મારવા માટે જે યોજના બનાવી છે એ કૃષ્ણ બલરામને ખબર છે અમને હું કામ બોલાવ્યા છે. તો એ રાજાઓ પણ જાણે છે શા માટે બોલાવ્યા છે, કૃષ્ણ બલરામ પણ જાણે છે. તો રાજાઓના મનમાં એવો ભાવ હતો કે આપણને મારવાની યોજના કોઈ બનાવે તો આપણે કેટલા ભયભીત હોય. એટલે કોઈ જગ્યાએથી આમંત્રણ આવે અને આપણને પહેલેથી જ ખબર હોય કે જો ન્યા જાશું તો એ આપણને મારવાના છે, તો મનમાં ભય લાગે કે નહીં. આપણે કદાચ પહોંચી પણ જઈએ તોય અંદર ડરતા ડરતા એન્ટ્રી કરીએ. પણ એ ગેટમાંથી જેવા કૃષ્ણ બલરામ એન્ટર થયા અને બધા રાજાઓએ જોયું કે આ લોકોને તો કોઈ ભય જ નથી, એકદમ નિર્ભય, જાણે કાંઈ થવાનું જ નથી, કોઈ ચિંતા નથી, એમ બિંદાસ એ રંગશાળા જે છે એના ગેટમાં બંને પ્રવેશ કરે છે. અને એને નિર્ભય જોઈ, એનામાં કોઈ ડર નથી, આવું જ્યારે રાજાઓને સમજાણું ત્યારે એની અંદર પણ આ વીર રસની અનુભૂતિ થઈ કે હા, આ ડર્યા વગર આવે છે તો હવે યુદ્ધ બરાબર થાહે કાંઈક. કારણ કે બે સામે સરખા હોય તો મજા આવે ને લડવાની. હવે એક બીતો જ હોય પહેલેથી તો ખબર જ છે કે એ હારવાનો છે. તો જે રાજાઓ ત્યાં બેઠા છે, આ રાજાઓને ભગવાને વીર રસનું આસ્વાદન કરાવ્યું. જો આ 5 રસ થયા. છઠ્ઠો રસ છે કરુણ રસ. તો એ જે રંગશાળા હતી એમાં મથુરામાં એવો કોઈ વ્યક્તિ નહોતો કે જેને ઉપસ્થિત નહોતા. અને એમાં જે થોડા મોટા હતા એ મોટા લોકોએ જ્યારે આ બંને બાળકોને જોયા તો એની અંદર કરુણા, માતા પિતાની સમાન જે સ્ત્રી પુરુષો હતા મથુરામાં, એણે કૃષ્ણ બલરામના આ કોમળ અંગોને જોયા, એની અંદર કરુણા આવી. એણે જોયું કે આ વજ્ર જેવા કઠોર આ મલ્લ 5 ઊભા રાખ્યા છે અને એની સામે આ કૃષ્ણ બલરામ બે બાળક છે, આટલા સુંદર આટલા કોમળ બાળક, અને હમણાં આ લોકો આને મારી નાખશે. જે માતા પિતાને હંમેશા ભલે બાળકમાં સામર્થ્ય હોય છતાં માતા પિતાને ચિંતા હોય એને કે આ બરાબર કાંઈક નહીં કરે તો હારી જાહે તો, એમ એ લોકોને ચિંતા થવા માંડી. અને એ ચિંતાના કારણે એમાં કરુણા ઉત્પન્ન થઈ. અને એ કરુણાના કારણે બધા રક્ષા મંત્રો બોલવા લાગ્યા.
કે ભાઈ આ બાળકોની આ દેવતા રક્ષા કરે, આ બાળકોની આ દેવતા રક્ષા કરે. વેદોમાં જે મંત્રો છે તો એ મંત્રોનું ઉચ્ચારણ ચાલુ કરી દીધું કે આની સુરક્ષા થાય એટલા માટે. અને આ રીતે એમણે કરુણ રસનું આસ્વાદન કર્યું કૃષ્ણ બલરામને જોઈને. ત્યાર પછી સાતમો છે ભયાનક રસ. આ નામથી જ તમે ઓળખો છો આ રસ, પણ એનું વર્ણન હું તમને છેલ્લે કરું ભયાનક રસનું. એની પહેલા આઠમો જે છે એ દાસ્ય રસ છે. દાસ્ય રસ આનું આસ્વાદન કોને થયું? તો મથુરાની અંદર જેટલા વૃષ્ણિવંશી હતા, વૃષ્ણિવંશી એટલે જે યાદવો હતા, એ યાદવોએ જ્યારે કૃષ્ણને જોયા તો એના મનમાં દાસ્ય ભાવના ઉત્પન્ન થઈ કે આ કૃષ્ણ જે છે આ અમારા સ્વામી છે, યાદવોના જે લીડર છે, યાદવોના જે રાજા છે એ આ ભગવાન કૃષ્ણ છે, અને એ જે આદેશ આપશે એ અમે પાલન કરશું. યાદવોએ પહેલી વાર જોયા છે કૃષ્ણ બલરામને, અને પહેલી વાર જોયા મનમાં નિશ્ચય કરી લીધો કે આ કૃષ્ણ અમારા સ્વામી છે અને એનો જે આદેશ છે એ આપણે પાલન કરવાનો છે. તો આ રસમાં તો થોડુંક આપણે ડૂબવા જેવું છે કે કૃષ્ણ આપણે દીક્ષા લીધી છે તો દાસ ટાઇટલ મળ્યું છે ને આપણને નામમાં પાછળ. તો દાસ એટલે કે નોકર આપણે છીએ, તો સ્વામી કોણ છે? કૃષ્ણ છે. તો આપણે તે વૃષ્ણિવંશીઓ જેવો સંકલ્પ તો હોવો જોઈએ ને મનમાં કે કૃષ્ણ જે આદેશ આપે એનું પાલન મારે કરવાનું છે. આ સાચો દાસ છે. ભલે ટાઇટલ દાસનો મળી ગયો હોય, પણ જ્યાં સુધી આ ભાવ નહીં આવે અંદર ત્યાં સુધી આ ટાઇટલ સાર્થક થવાનું નથી. તો આ દાસ્ય રસ આવ્યો યાદવોની અંદર વૃષ્ણિવંશ, જેણે કૃષ્ણને પોતાના લીડર, પોતાના સ્વામી તરીકે સ્વીકાર કર્યા છે. નવમો છે શાંત રસ. અમુક લોકો એવા હતા જે વગર બોલાવે ત્યાં આવ્યા હતા. અત્યાર સુધી જેનું આપણે સાંભળ્યું વર્ણન, આ બધાને કંસ દ્વારા ઇન્વિટેશન મળ્યું હતું કે તમારે અહીં આવવાનું છે, પણ આ લોકો જે છે શાંત રસવાળા, આને ઇન્વિટેશન નહોતું. મતલબ યોગીઓ, એને ખબર પડી કે કૃષ્ણ બલરામ મથુરામાં આવે છે, તો એ બધા યોગીઓ આવ્યા મથુરાની અંદર. અને એમણે જ્યારે ભગવાન કૃષ્ણને જોયા તો એણે વિચાર કર્યો કે આપણે અત્યાર સુધી આ સંસારના બંધનથી છૂટવા માટે તપસ્યાઓ કરી, વનની અંદર આપણું જીવન કાઢી નાખ્યું, પણ આપણી મુક્તિ જે છે એ કોનાથી થવાની છે? ભગવાન કૃષ્ણથી. અને એટલા માટે આ શાંત રસના જે યોગીઓ હતા એને ભગવાન પરમ તત્વના રૂપમાં દેખાણા. પરમ તત્વ, સુપ્રીમ પર્સનાલિટી. એણે જોયું કે આ જ પરમ તત્વ છે અને એ જ આપણી મુક્તિ કરીએ કેમ છે. તો જેવું ભગવાન કૃષ્ણનું દર્શન કર્યું તો ત્રિવિધ તાપ જે છે એના શાંત થઈ ગયા. આદિ દૈવિક, આદિ ભૌતિક ને આદિ આધ્યાત્મિક, ત્રણેય પ્રકારના તાપથી આ જીવન જે બળે છે દુઃખમાં, ભગવાનનું દર્શન કરવાથી ત્રિવિધ તાપનું શમન થઈ જાય. અને આ યોગીઓનું થઈ ગયું. જેવી રીતે સંસારમાં દાવાનળ લાગ્યો હોય, અને દાવાનળથી બચવા માટે લોકો પ્રયાસ ઘણો બધો કરે, પણ દાવાનળથી બચવું સંભવ નથી. પણ એ સમયે જો આકાશમાંથી અચાનક વર્ષા થાય અને જેવી શીતળતાની અનુભૂતિ થાય, આવી અનુભૂતિ કોણ કરે છે? આ યોગીઓ, જે વગર બોલાવે એ અખાડામાં આવીને બેઠા હતા જોવા માટે. અને એણે ભગવાનનું પરમ તત્વના રૂપમાં દર્શન કર્યું. ભગવાને એને શાંત રસમાં સ્થિત કરી દીધા બધાને. અને દસમો છે બીભત્સ રસ. બીભત્સ, બીભત્સ એટલે આ શબ્દ સમજો છો? બીભત્સ એટલે, બીભત્સ કોને કહેવાય? આવું તમે સાંભળ્યું હોય, થોડું ડરાવે એવું, ડર લાગે. બીભત્સનો એક અર્થ એ પણ છે જેમાં ડર લાગે જેને જોયા પછી. તો બીભત્સ રસમાં મથુરામાં અમુક મૂર્ખાઓ એવા હતા કે જે એવું માનતા હતા કે આ બે છોકરા જે આવ્યા છે ને ગામડેથી, કારણ કે વૃંદાવન તો ગામ છે ને અને મથુરા શહેર છે, પહેલી વાર મથુરામાં આવ્યા છે, તો એવું માનતા હતા કે આ ગામડાના છે ને આને કાંઈ બુદ્ધિ હોય નહીં, આમાં કાંઈ શિષ્ટાચાર હોય નહીં. આપણે એમ 5-7-10 વર્ષ એને સુરતમાં કાઢ્યા હતા ને, એ પછી ગામડે જાય ને તો એમ જ કહેતા આ બધા આમાં શિષ્ટાચાર નથી કે કાંઈ, આ બધા ગાંડા છે. ગામડાના માણસોને મોટા ભાગે શહેરવાળા ગાંડા જ માને, કારણ કે એ બિચારા સ્વચ્છંદ હોય, સ્વતંત્ર હોય મનથી, એનામાં કોઈ બંધન ન હોય.
ગામડાવાળાને તમે એમ કહો કાંઈ સિગ્નલ એવું ભરાવાનું અઘરું પડે ને, કારણ કે એને ત્યાં લેફ્ટ રાઈટ કાંઈ હોય જ નહીં, ડિવાઈડર જેવું કાંઈ હોય જ નહીં. તો આપણને સ્વાભાવિક એવું લાગે, આપણે અહીંથી અમેરિકા જાવી તો અમેરિકાવાળા શું માને એ કે આ ઇન્ડિયાવાળામાં શિષ્ટાચાર નથી એમ. એ ભલે અહીંથી જ ગયા હોય, પણ ત્યાં ગયા પછી આપણને એવા સમજે કે આનામાં શિષ્ટાચાર બિલકુલ નથી. તો અમુક જે મથુરામાં હતા ને એને એવું લાગ્યું કે આ લોકોમાં શિષ્ટાચાર નથી. શું કામ? કારણ કે પહેલાં તો જેવા મથુરા પહોંચ્યા તો પેલા ધનુષ યજ્ઞમાં ગયા, ધનુષ તોડી નાખ્યું હોય ને. અમુક છોકરા મહેમાનના આપણા ઘરે આવ્યા હોય તો આપણે એમ કહેવી કે આમાં, કારણ કે એ 2-5 વસ્તુ તોડે આપણી, એટલે આપણને એમ થાય કે આને કોઈથી બોલાવાય નહીં બીજી વાર. તો એટલે મથુરાવાળાને એવું થયું કે આ બે જે આવ્યા છે, આવ્યા ભેગું ધનુષ તોડી નાખ્યું કે જે કાલ યજ્ઞમાં જોવા નહોતું આપણે. અને એ જ ધનુષ લઈને પાછા કંસના સૈનિકોને માર્યા. એટલે એ લોકોને એમ હતું કે ભાઈ આવો ઉત્પાત કરવાનો ખોટો. એ જ બે ધનુષના 2 ટુકડા થયા ને, તો એક ભગવાન કૃષ્ણ લીધું, એક બલરામજી લીધું, અને કંસના સૈનિકોને એ જ ધનુષથી માર્યા એને. અને એ જેણે જેણે જોયું એવા લોકોને લાગ્યું કે આમાં શિષ્ટાચાર નથી. બીજું શું થયું કે કંસે એક એવી યોજના બનાવી હતી કે આ બંને બાળકો જ્યારે રંગશાળામાં પ્રવેશ કરે ને, એ પહેલાં એણે ગેટ ઉપર એક હાથી રાખેલો, કોલ્યાપીડ નામ હતું એનું. અને હાથીને તે દારૂ પીને બરાબર ફૂલ કરી દીધેલો. શું કામ? કે આની હારે કૃષ્ણ બલરામભાઈ માથાકૂટ કરે, મથે તો થોડુંક બળ ઓછું થઈ જાય, અને કાં તો એ હાથી એને મારી નાખે તો અંદર આ જે પહેલવાન હતા એને બહુ વાંધો ન આવે એમ. બળ ઓછું થઈ જાય, પહેલવાન હારે લડવામાં સરળતા થઈ જાય. પણ હવે ભગવાને આખી લીલા જ ઊંધી કરી નાખી. ઓલા કોલ્યાપીડ હાથીને એવો માર્યો, એનો તો પ્રાણ ત્યાં નીકળી ગયા, પછી એના દાંત ખેંચ્યા. બે હાથીના 2 દાંત હતા ને, 2 દાંત ખેંચી લીધા, અને 2 દાંત લોહીવાળા. અને એ રંગશાળામાં જેવા પ્રવેશ થયા ભગવાન, તો બે એક એક દાંત ખંભે નાખેલો, એ લોહીવાળો. એટલે જેવી એન્ટ્રી થઈ એમાં જ ઓલાને ખબર પડી કે જો આણે પાછું કંઈક તોફાન કર્યું લાગે છે. કારણ કે ઓલા દાંત હતા ખંભે, એટલે આઈડિયા તો આવી ગયો, પેલો હાથી જે બહાર રાખેલો એને તો મારી નાખ્યો લાગે જાણે. દાંત તો જ આવ્યા હોય ને હાથમાં, અને એ લોહીવાળા દાંત 2 ખંભે નાખીને એન્ટ્રી થઈ. તો આવી બધી જે લીલા જોઈ એ લોકોએ, એટલે એના મનમાં એવું થયું કે આ બાળકોમાં શિષ્ટાચાર નથી, બિલકુલ અશિષ્ટ બાળકો છે. તો આવા જે લોકો મૂર્ખ હતા મથુરાની અંદર, એને બીભત્સ રસનું આસ્વાદન કરાવ્યું. તો આ 10 રસ જે ભગવાને મથુરાવાસીઓને આસ્વાદન કરાવ્યા, એક બાકી છે, મને યાદ છે. એ કંસનો હતો, એટલે મેં છેલ્લે રાખ્યું. મેં કીધું એનું લાસ્ટમાં વારો આવે છે. ભયાનક રસ જે છે, તો કંસે જ્યારે કૃષ્ણને જોયા રંગશાળામાં, તો એને સાક્ષાત પોતાના મૃત્યુના રૂપમાં દેખાય છે. જેવી રીતે કોઈના મૃત્યુનો સમય નિકટ હોય અને એ મૃત્યુ એને જે રીતે દેખાય, સાક્ષાત મૃત્યુના રૂપમાં ભગવાન કૃષ્ણનું દર્શન થયું. અને એવું નહોતું કંસ આજથી ભયાનક રસમાં આવ્યો છે. જે દિવસે દેવતાઓએ આકાશવાણી કરી કે દેવકીનો 8મો ગર્ભ જે છે એ કંસના મૃત્યુનું કારણ બનશે, એ દિવસથી જ કંસ આ રસમાં સ્થિત થઈ ગયો હતો, ભયાનક રસમાં. કૃષ્ણનું સ્મરણ કરે એમાં એને ભય લાગવા માંડતો. અને આજે એને કેવો ભય થઈ રહ્યો છે? તો માતા દેવકી જ્યારે જેલમાં હતા, તો આ કંસ શું કરતો? જાતો જે બાળકો એને મારી નાખતો એની સામે. તો કંસ જેવો જેલમાં એન્ટ્રી કરે ને, તો માતા દેવકીને બહુ ભય ઉત્પન્ન થતો. આજે કંસને કૃષ્ણને જોઈને એનાથી પણ વિશેષ ભય ઉત્પન્ન થઈ રહ્યો છે. કારણ કે કંસે બધા હારે ભયાનક વ્યવહાર કર્યો છે. આજ કંસને કૃષ્ણ ભયાનક રૂપમાં દેખાય છે. તો આ 10 રસનું આસ્વાદન મથુરા લીલાની અંદર ભગવાન કૃષ્ણએ કર્યું. એક જ લીલાની અંદર 10 રસનું આસ્વાદન કરાયું. અને એવું નથી કે વારા ફરતી, એક જ વ્યક્તિમાં એક જ સાથે 10 રસ ભગવાને પ્રગટ કર્યા. જેવી જેવી જેની ભાવના હતી એવો એવો રસ એણે પ્રાપ્ત કરી લીધો. આ ભગવાન છે. એક જ સ્વરૂપમાં, એક જ સાથે, એક જ સમયે બધા રસનું અલગ અલગ આસ્વાદન. આ ભગવાન છે. આજકાલ કોઈ વ્યક્તિ જે પોતાને ભગવાન કહે છે, એને જઈને કહો કે તમે ભયાનક રસનું આસ્વાદન કરાવો, કરાવીએ કે? માની લો તમે કોઈ ભગવાનને મળવા જાઓ અને એને જઈને કહો કે અમારે અત્યારે ભયાનક રસનું આસ્વાદન કરવું છે, તમે કરાવો, એ કરાવીએ કે?
નથી સામર્થ્ય. તો પણ કહે છે અમે ભગવાન છીએ. કાલે વ્યક્તિઓ પોતાને ભગવાન કહી રહ્યા છે. હાલાકી આમાંથી એક પણ રસનું આસ્વાદન બીજા કોઈ અન્ય લોકોને કરાવવું આજના કહેવાતા ભગવાનો માટે સંભવ નથી. ન કરાવીએ કે એક રસનું તે, અને એને કીધું કે આ 10 રસ એક સાથે આસ્વાદન કરાવો તો અસંભવ છે, નહીં કરાવી શકે. પણ જો ભગવાન કૃષ્ણએ કર્યું, જેવો જેવો જેનો ભાવ હતો એવા એવા રૂપમાં એને દર્શન આપ્યું. હવે મૂળ પ્રશ્ન એ છે કે કૃષ્ણ શબ્દ જે છે એનો અર્થ છે સર્વાકર્ષક, જે બધાને આકર્ષિત કરે છે. તો આપણે કેમ આકર્ષિત નથી થતા ભગવાનથી? ભગવાન કૃષ્ણ જે છે ને એ લોહી ચુંબક છે અને આપણે લોખંડ, બરાબર? તો સ્વભાવ એ છે કે લોખંડ જે છે એ ચુંબકથી આકર્ષિત થઈ જાય ને, પણ આ લોખંડ એવું છે જે ચુંબકથી આકર્ષિત થતું નથી. આનું કારણ શું છે? તમે એવું લોખંડ જોયું છે જે ચુંબકથી આકર્ષિત ન થાય? આ તો પ્રેક્ટિકલ થઈ રહ્યું છે, અને એવું થાય પણ છે કે અમુક લોખંડ જે છે એ એટ્રેક્ટ ન થાય. તો બે કારણ હોય કે ચુંબકથી લોખંડનું આકર્ષણ ન થાય. એક તો અંતર બહુ દૂર હોય. માનો આ બાજુ ચુંબક મૂકો ને અહીં ખૂણામાં લોખંડ રાખો તો એ એટ્રેક્શન ન થાય. એમ જે લોકો માને છે કે ભગવાન બહુ દૂર છે, દૂરનો અર્થ છે જેની બુદ્ધિમાં હજી સુધી ભગવત તત્વનો પ્રવેશ થયો નથી, એને ભગવાનમાં આકર્ષણ ન થાય. દૂરી બંનેની વચ્ચે વધારે હોય તો. અને બીજી વસ્તુ છે કે કાંટ લાગી ગયો હોય તો. કોઈ લોખંડ છે પણ એની ઉપર કાંટ લાગી જાય પછી એને ગમે એટલો તમે ચુંબકની નજીક લઈ જાઓ, એ કટાઈ ગયેલું લોખંડ જે છે એને ચુંબક આકર્ષિત કરે નહીં. એમ જેના જેના મગજ કટાઈ ગયા છે એનું આમાં કાંઈ થાય નહીં. હવે એનો પહેલો ઉપાય એ છે જે મહાપ્રભુએ કીધું, ચેતો દર્પણ માર્જનમ. એ જે કાંટ ખાઈ ગયેલું ચિત્ત જે છે ને, તો એ કાંટ ઉખાડવો પડશે. અને કાંટ ઉખડે એનાથી તો એનો એક જ ઉપાય છે મહામંત્રથી, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. કલો તદ હરિ કીર્તનાદ. આ કળયુગનો એકમાત્ર ઉપાય છે. આ કાંટને જો કાઢવો હોય ને તો ભગવાનનું નામ જે છે ને એ ઉપાય છે. અને જેમ જેમ વ્યક્તિ નામ જપ કરતો જાય એ કાંટ નીકળે એટલે એનું સ્વાભાવિક આકર્ષણ જે છે એ ભગવાનમાં લાગી જાય. આપણું એટ્રેક્શન એટલે નથી થતું કૃષ્ણમાં, એનું મૂળ કારણ. હવે આ બેમાંથી આપણે શેમાં છીએ તમને ખબર હશે, તમે ક્યાં હશો. અંતર વધી ગયું છે ભગવાનથી કે કાંટ લાગ્યો છે? જો અંતર વધી ગયું હોય તો એને નજદીક કરો. તો આ તો કાંટ કાઢવો છે તો મહામંત્ર છે. અંતર ઓછું કરવું હોય તો હરિકથા. સત્સંગમાં આવી અને ભગવાનના વિષયમાં જો સાંભળીએ, ભગવાનના વિષયમાં શ્રવણ કરીએ તો ભગવાનથી જે દૂરી છે એ ધીમે ધીમે ઓછી થાય. તો આ બે વસ્તુ કળિયુગમાં કામ કરશે, હરિકથા, હરિનામ. એક અંતર ઓછું કરશે, બીજું કાંટ કાઢી નાખશે. અને આ રીતે ભગવાનમાં પણ આપણું એટ્રેક્શન બની જશે. તો આ 10 રસ આપણે જોયા કૃષ્ણ શબ્દને સમજવા માટે. કૃષ્ણ સર્વાકર્ષક કેમ છે? શા માટે કૃષ્ણ બધાને પોતાની બાજુ આકર્ષિત કરે છે? કારણ કે એમાં રસ છે. તો 11મો રસ છે આ સંસાર, એનું નામ છે ભૌતિક રસ. ભૌતિક રસ. અને આ રસ બધાને ગમે. ગમે જો અહીંયા આપણા એકાઉન્ટમાં બેલેન્સ વધે તો કેવો આનંદ થાય અંદર હૃદયમાં, થાય કે નહીં? જેમ જેમ આંકડા વધતા જાય એમ આનંદ વધતો જાય. આ ભૌતિક રસ છે. પછી આપણી પ્રોપર્ટી વધતી જાય તો એ રસ વધે અંદરથી. રસ વધતો જાય અને આખી દુનિયા આ રસ લેવા પાછળ ભાગે છે અત્યારે. ભગવાને તો આટલા બધા રસ અલગ અલગ વેરાયટીમાં આપ્યા, એ નહીં, આ આપો. અને જો આ સંસારમાં બધે કપડાં તો એમાંય રસ છે, મોબાઈલ એમાંય રસ, હરેક વસ્તુમાં રસ આસ્વાદન છે. અને આ બધાનું એક કોમન નામ છે, એ છે ભૌતિક રસ. પણ જો કૃષ્ણ રસ જે છે ને એનું પરિણામ શું છે? મુક્તિ, ભગવત પ્રેમ.
અને ભૌતિક રસ જે છે આનું પરિણામ શું છે? મૃત્યુ. જો એક છોડ છે, તમે કદાચ જોયો હોય કે નહીં, ગૂગલમાં જોઈ લેજો. એનું નામ છે વિનસ ફ્લાયટ્રેપ. તમે નામ કદાચ પહેલી વાર સાંભળ્યું છે. વિનસ ફ્લાયટ્રેપ આ એક એવો છોડ છે જે આ ખુલ્લો હોય અને એની વચ્ચે એક કેમિકલ હોય, એક લિક્વિડ હોય. તો આને ગુજરાતીમાં કહેવાય ને તો આનું નામ છે કીડા ખાવ છોડ, ગુજરાતી ભાષામાં. એનું ઇંગ્લિશ નામ છે. હવે થાય હું કે એ છોડ જ્યારે આમ એ ખુલ્લો હોય એટલે જેટલા પણ કીડા મકોડા જે હોય ને એ જોવે કે એની અંદર જે લિક્વિડ છે ને બહુ મધુર હોય, રસ. એટલે એ લિક્વિડને પ્રાપ્ત કરવા માટે એ કીડા મકોડા શું કરે? એમાં જાય અંદર, અને જેવા અંદર જાય ને એટલે રસમાં ચોંટી જાય ને. એની અંદર એક એવી સિસ્ટમ છે, એમાં એક બટન ટાઈપની એક સિસ્ટમ છે. એમાં આપણે જે મશીનોમાં બટન હોય ને એમાં એ બટન ઉપર એ કીડો જાય ને એટલે એ ખુલી જાય, અને એ રસમાં જાય ને એટલે પાછું બંધ થઈ જાય. હવે એ રસ જે છે ને એ કીડા માટે નથી. એ રસ જે એમાં આવ્યો છે, એ રસ છે એ છોડ જે વસ્તુ ખાય એનું પાચન કરવા માટેનો એ રસ એમાં બન્યો છે. પણ ઓલા કીડાને એમ થાય કે આ રસ મારા માટે છે, એટલે એ જેવો એમાં લેવા જાય અંદર પૂરાઈ જાય અને એ છોડ જે છે એને ખાઈ જાય. આ સિસ્ટમ. અને આ સંસાર ઠીક એવો છે કે આમાં જેટલી જેટલી જગ્યાએ રસ સુખ દેખાય છે એ હકીકત આપણને ફસાવવા માટે છે, એ આપણા માટે નથી. અને જેવા એ રસમાં આપણે ઊંડા ઉતર્યા, એમાં બંધ થયા એટલે આનું અંતિમ પરિણામ શું આવે છે? મૃત્યુ. આ જગતમાં જેટલું જેટલું સુખ, જેટલા જેટલા ભોગને ભોગવવાની આપણે ટ્રાય કરીએ છીએ ને, આ મળી જાય, ઓલું મળી જાય, પેલું મળી જાય, આ બધું મળશે. એમાં રસઈ મળશે, એમાં આનંદ પણ મળશે, સુખની અનુભૂતિ થશે, પણ એનો અંત ક્યાં છે? મૃત્યુમાં. જેમ કીટ જે છે એ છોડમાં ફસાઈને મરી જવાનું છે, એમ આ ભૌતિક જગતના જેટલા પણ સુખ છે એનું અંતિમ પરિણામ મૃત્યુ છે. અને એટલા માટે આ તત્વને આપણે સમજવું પડશે કે આ સંસારમાં જે સુખ દેખાય છે એ આપણા માટે નથી. એ રસ જે બન્યો છે એ આપણા માટે નથી. એનું એક અલગ પ્રયોજન છે આ સૃષ્ટિ બનવાનું, એ આપણે જાણતા નથી. અને આપણે એવું માની લઈએ છીએ કે નહીં, આ બધું આપણા રસ માટે છે, આપણા આનંદ માટે બન્યું છે. તો કે કાંઈ વાંધો નહીં, એ રસ આનંદ લેવાની ટ્રાય કરો અને અંતે મરો. સીધી સિસ્ટમ આ છે. જેવી રીતે એક સામાન્ય કમળના ફૂલમાં તમે જુઓ, કમળ જ્યારે સવારે ખીલે ને તો એમાં પ્રાય લગભગ મરેલા ભમરા અંદર દેખાય તમને. શું કામ? એનું એટેચમેન્ટ છે ફૂલમાં. ફૂલની અંદર જાય એ સુગંધ, એ રસ એને લેવામાં એટલો વ્યસ્ત થઈ જાય કે સૂર્યાસ્ત સમયે કમળ બંધ થઈ જાય છતાં એ ભમરો એ કમળને છોડી શકતો નથી. અને અંતે એ ફૂલમાં બંધ થઈ જાય, સવારે પાછું કમળ ખીલે, જુઓ તો ભમરો અંદર મૃત્યુ પામ્યો હોય. સેમ સિચ્યુએશન આ સંસારની છે. જેટલું જેટલું સુખ રસને પ્રાપ્ત કરવાની ટ્રાય કરશું એટલું જ એ છોડ જે છે એ છોડ રૂપી આ સંસાર આપણને અંદર બંધ કરી દે છે. તો હવે આકર્ષણ તો બેયમાં છે. કૃષ્ણના રસમાં પણ આકર્ષણ છે, સંસારમાં પણ આકર્ષણ છે. પ્રહલાદ મહારાજને એના જે બે ગુરુઓ હતા, શંડ અને અમરક, એણે પૂછ્યું, એ કે અમે તો તને ભક્તિ શીખવાડી નથી, અમે જોયું આશ્રમમાં કોઈ બહારથી આવીને તને શીખવાડતું નથી, તો વિષ્ણુમાં તારી મતિ આવી રીતે લાગી કેમ? તો પ્રહલાદ મહારાજ કહે છે કે જેમ લોખંડ ચુંબકને આકર્ષિત કરી લે ને, એમ મારી મતિ સહજ ભગવાનમાં આકર્ષિત થઈ જાય છે, મને ખબર નથી કેમ લાગી છે. સ્વાભાવિક છે આકર્ષણ ભગવાનમાં મારું. તો આકર્ષણ ભગવાનની અંદર પણ છે, કારણ કે રસ એમાં પણ છે, અને આકર્ષણ સંસારમાં પણ છે, કારણ કે રસ એમાં પણ છે. રસ બંને જગ્યાએ છે. ત્યાં આધ્યાત્મિક રસ છે, અહીંયા ભૌતિક રસ છે. તો આ બંને રસ આકર્ષણના સ્થાન છે. કયા આકર્ષણમાં આપણે સ્થિત થવું અને કયું આકર્ષણ સારું છે અને કયું છોડવા જેવું છે, એની ચર્ચા આપણે આવતા ગુરુવારે કરીશું. આ શ્લોક હજી આજે પહેલી લાઈનની વ્યાખ્યા થઈ છે, બીજી લાઈનની બાકી છે. ઓકે, તો જે સેકન્ડ લાઈન જે છે એ આવતા ગુરુવારે આપણે આનું ડિસ્કશન કરશું કે અર્જુન એમાં શું કહેવા માગે છે. તો કૃષ્ણ શબ્દ જે અર્જુને પ્રયોગ કર્યો છે ફર્સ્ટ લાઈનની અંદર, અને સ્વજન, સ્વજન આપણા કૃષ્ણ છે, અને એ કૃષ્ણ જે છે એમાં આકર્ષણ કેમ છે? તો એનું કારણ છે રસ.
તો રસના બે પ્રકાર જોયા, આધ્યાત્મિક અને ભૌતિક. તો આ બેમાંથી કયા રસની સ્થિતિમાં આપણે સ્થાન પ્રાપ્ત કરવાનું છે એ નેક્સ્ટ ગુરુવારે આપણે ચર્ચા કરીશું. ઓકે, હરે કૃષ્ણ. શીલ પ્રભુપાદ કી નિતાય ગૌર પ્રેમાનંદે.